વડોદરા શહેર અને વડોદરા જિલ્લાના લોકસભામાં વિજેતા થયેલ ભાજપના લોકસભાના વડોદરા, ભરૂચ, છોટાઉદેપુરના લોકસભાના વિજેતા થયેલ સાંસદોનું સત્કાર સમારોહ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં વડોદરા જિલ્લા કાર્યાલયમાં કાર્યક્રમ યોજાયો હતો, જેમાં વડોદરા બેઠકના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી, ભરૂચ બેઠકના સાંસદ મનસુખ વસાવા અને છોટાઉદેપુર બેઠકના જશુભાઈ રાઠવાનું સત્કાર સમારોહ યોજાયો હતો, જેમાં આ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરી હતી અને ત્રણેય સાંસદોને ખેસ પહેરાવી સન્માનિત કરવામાં આવ્યા હતા અને આ કાર્યક્રમમાં વડોદરા જિલ્લાના પ્રમુખ સતીશ પટેલ અને પ્રદેશ ઉપાધ્યક્ષ ગોવર્ધન ઝડફિયાની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો, જેમાં વિજેતા થયેલ સાંસદો અને વાઘોડિયા વિધાનસભાના ધર્મેન્દ્રસિંહ વાઘેલા, ડોક્ટર હેમાંગ જોશી, જિલ્લા પંચાયત જશુભાઈ રાઠવા, મનસુખ વસાવાને ફૂલનોના બુકે આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. ડભોઈ તાલુકાના શૈલેષભાઈ મહેતા અને વડોદરા શહેર અને જિલ્લાના પદ અધિકારીઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. અને કાર્યકર્તાઓ બધાનો હૃદયપૂર્વક આભાર. અત્યાર સુધીના બધા રેકોર્ડ તોડીને જીત્યા છે, એટલે ત્રણેય સાંસદશ્રીઓ એમને અભિનંદન અને આ વિસ્તારની જનતા એમને વંદન. ભારતીય જનતા પાર્ટી તરફથી ચૂંટાયેલા પ્રતિનિધિઓ છોટાઉદેપુરના સંસદ સભ્યશ્રી, વડોદરા જિલ્લાના સંસદ સભ્યશ્રી તથા ભરૂચના લોકસભા સભ્ય તરીકે હું પોતે, ઉપરાંત વાઘોડિયાના ધારાસભ્ય, 3 સંસદ સભ્યો અને 1 ધારાસભ્ય જે ભારતીય જનતા પાર્ટીમાં ચૂંટાયા તે બદલ વડોદરા જિલ્લાએ સન્માનનો કાર્યક્રમ રાખ્યો અને આ પ્રસંગે વડોદરા જિલ્લાના વરિષ્ઠ આગેવાનો તરફથી અમારું સન્માન કરવામાં આવ્યું. અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને આનાથી અમારું ખૂબ કામ કરવાની ઉત્સાહમાં ડબલ વધારો થવાનો છે અને પ્રજાના કામો આવનારા દિવસોમાં બધા સાથે મળીને ખૂબ અમે સારી રીતના કરીશું. વડોદરા જિલ્લાની તમામ જનતાએ 3 લોકસભામાં જંગી બહુમતીથી અમારા 3 લોકસભાના ઉમેદવાર અને સાથે સાથે વાઘોડિયાના અમારા ધારાસભ્ય તરીકે ધર્મેન્દ્રસિંહ બાપુને જે રીતે મત આપ્યા છે એ જોતાં વડોદરા જિલ્લાના તમામ મતદારો ભારતીય જનતા પાર્ટી તરફ જે મતદાન કર્યું છે એ બદલ પહેલાં તો તમામ જનતાનો અમે આભાર માનીએ છીએ. સાથે સાથે આજે અમારા પ્રદેશના ઉપપ્રમુખ અને પ્રભારી ગોવર્ધનભાઈ ઝડફિયાજી અને સંતો પણ જ્યારે અહીંયા હાજર હતા, એમને ખૂબ તમામ ઉમેદવારોને આશીર્વાદ આપ્યા છે અને પ્રજા વચ્ચે જઈને પ્રજાનું કામ કરશે એવા તમામ 4 ઉમેદવારોને એમને આશીર્વાદ આપ્યા છે. ભારત માતા કી જય. ભારત માતા કી જય. આજે જિલ્લા કાર્યાલય ખાતે તમામ વડોદરા જિલ્લાને સ્પર્શતા 3 સાંસદો, વડોદરા જિલ્લાની તમામ વિધાનસભાના કાર્યકરો અને અમારા પ્રદેશમાંથી આવેલા આગેવાન માનનીય ગોવર્ધનભાઈ ઝડફિયા, આપણા જિલ્લાના અધ્યક્ષ શ્રીમાન સતીશભાઈ, ડભોઈના આપણા ધારાસભ્ય સન્માનીય શૈલેષભાઈ, સૌ સાથે મળી અને 3 વિજેતા સાંસદો, 3 કમળ કે જેને ખીલવવા માટે કાર્યકર્તાઓએ સખત મહેનત કરી છે. ભરૂચથી અમારા આદરણીય સાંસદ શ્રીમાન મનસુખભાઈ, છોટાઉદેપુરથી જશુભાઈ, વડોદરા લોકસભાથી મને, વાઘોડિયાની પેટા ચૂંટણીમાં ધર્મેન્દ્રસિંહ બાપુ, અમારા સૌનું શુભેચ્છા અને સત્કાર સમારંભ આજે યોજવામાં આવેલો છે. મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અહીં આવ્યા છે.
તેઓ અમને શુભેચ્છા પાઠવી રહ્યા છે, પરંતુ અમે પણ તેમને આભાર દર્શન કરી રહ્યા છીએ, કારણ કે આ જીત એ સમગ્ર હિસાબે કાર્યકર્તાની પાયાની મહેનતની જીત છે. અને આજે આ સન્માન સમારંભમાં આવી અને અમને સૌને પણ હર્ષની લાગણી અનુભવાય છે.